હા 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 અરે મુકાવો હા મિરાજ નાખે ભાઈ જો તો તાળીઓનો ગડગડાટ ભાઈઓ માટે બેનો વધારે તાળીઓ તમારો વારો જ છે અરે મુકાવીએ હા 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 બાયો જેને આગળ ફાકી હોય નાખો અહીંયા અરે હિંમત કરો કોઈ તમને કઈ કહે નહીં હિંમત કરીને ફાકી નાખો હિંમત હિંમત કરો અરે મેરાણીઓ હિંમત કરો હિંમત એક તો ઊભી થાય કોઈ એક ઇજ્જતનો સવાલ છે ઊભા થાવ ફાકી તો ખાતા જ હશે આમાંથી પણ મિત્રો ખાય છે ફાકી આવો એક વ્યક્તિ ઊભી થઈને અહીંયા ફાકી નાખી જાવ આ ભાઈ મિત્રો એમ કહે છે કે બેનો પણ ખાય છે કોઈ ઊભું કેમ નથી થાતું ઊભા થાવ તમે એક વખત ઊભા થઈ જાવ ખાતા હોય તો કી આતા હારું હોય કોઈ દી કઈ નહીં થાય તમને કોઈ દી તમને કઈ નહીં થાય બેનોને કોઈને ઈચ્છા થાય ચાલુ વક્તવ્ય એ તો અહીંયા ફાકી નાખી શકે છે અને પોતાનું નામ આપી શકે છે હા મિત્રો આપણને થાય વ્યસન શું છે તમને થશે વ્યસન એ રોગ નથી ના રે ના વ્યસન એ મહાન ભયંકર રોગ છે જે આપણે આમંત્રણ નથી આપેલું છતાં પણ આવેલો રોગ છે અને એ તો ઘણા રોગોને નિમંત્રણ આપે છે કેન્સર ગળાનું કેન્સર ફેફસાનું કેન્સર મોઢાનું કેન્સર અને જે ડોક્ટરોએ ઓપરેશનો માટે દવાખાના બનાવેલા હોય છે એ દવાખાનાઓ તે આ વ્યસનથી થયેલા કેન્સરોને લીધે એક ઝાટકે પૈસા ઉભા કરી લે છે શા માટે આવું કરીએ શા માટે વ્યસનની પાછળ પૈસાનો ખર્ચ કરીએ શા માટે આવું હવે એક મને વાત યાદ આવે છે જેમાં આમાં બેઠેલા ઘણા વ્યક્તિઓએ અનુભવેલી હશે જ્યારે કોઈ પપ્પા ફાકી ખાતા હોય ઘરમાં 5-6 વર્ષનું નાનું ટાબરિયું હોય પપ્પાને કહે પપ્પા અમારે કટકો ખાવો છે પપ્પા પોતાના લાડકવાયાને ફાકીમાંથી એક કોરો કટકો કાઢીને આપે પછી આ પપ્પાનો લાડલો આગળ વધે પછી પપ્પા આગળથી ચૂનાવાળી ફાકી ખાતો થાય ધીમે ધીમે જ્યારે પપ્પા એની ફાકી ઓખે મૂકી દે તો એ ફાકી લઈને ખાતો થાય આ જ રીતે શીખે છે બાળકો ફાકી ખાતા તમે અને છેલ્લે તો એવો વખત આવે કે જ્યારે બાપ દીકરા આગળથી ફાકી માંગે કે બેટા મારે ફાકી ખાવી છે મને ફાકી આપ આવું જ ચાલે છે આ રીતે જ લત લાગે છે મિત્રો તમે ધ્યાન રાખો દીકરા દીકરીઓ પાછળનો આપણો લાડ પ્યાર એક બાજુ છે પરંતુ તેના ભાવિ ભવિષ્ય ઉપર કોઈ આંચ ન આવે એ તમે જોજો મિત્રો આ એક આપણું ભાવિ ભવિષ્ય જે અત્યારના નાના ભૂલકાઓ છે તે એક આપણું ભાવિ ભવિષ્ય ઊભું કરવાનું છે અને આજે આધુનિક જીવનની જે આંધળી દોટ છે એમાં યુવાન પેઢીઓ માટે તો આ વ્યસન બીડી સિગારેટ દારૂ એનું સેવન તો એક ફેશન બની ગઈ છે શું આ ફેશન છે ના આ તો મહાન ભયંકર રોગ છે જે દવાખાનાઓમાં ખર્ચાય છે મિત્રો એના કરતા તો કોઈ ધાર્મિક કાર્ય કરો આવી 2-3 ભાગવત સપ્તાહ થઈ જાય જો એટલા મિત્રો જેટલા ફાકી ખાય છે મૂકી દે તો આવી 3-4 ભાગવત સપ્તાહો થઈ જાય સમૂહ કન્યાને જ્ઞાન આપી શકીએ આપણે અને વિદ્યાર્થીઓને ભણવા માટે પણ કેટલા પૈસાઓ મળી રહે આ દવાખાના પાછળ શા માટે ખોટો ખર્ચ અને દવાખાનું તો એવી જગ્યા છે આપણે શાક માર્કેટમાં જઈએ તો કચકચ કરીએ 10 રૂપિયાના ટમેટા કિલો હોય તો કહીએ નહીં 8 રૂપિયાના આપો દવાખાનામાં કોઈ દી કીધું કે ભાઈ 50,000 નું ઓપરેશન છે 40,000 માં કરી આપો ને નો જ કહી શકીએ તો શા માટે આવો ખર્ચ કરવો જોઈએ શા માટે અને આપણું બાળક મોટું થઈ ગયું હોય સ્વતંત્ર હોય પોતે સમજતું હોય કે હવે હું તો સ્વતંત્ર છું મારે પપ્પાને પૂછવાની જરૂર નથી મમ્મીને પૂછવાની જરૂર નથી પણ તું એ મોટું થઈ ગયું છે બાહ્ય રીતે એનો મગજ હજી નાનો છે જે જોવે છે તે શીખે છે તો તમે જાણો એનું મિત્ર મંડળ કેવું છે એ શાળાએ ક્યારે જાય છે ક્યારે પહોંચે છે કોની સાથે જાય છે એના મિત્ર મંડળ કેવું છે કારણ કે આપણી એક કહેવત તો છે જ કે કાળિયા સાથે દોડ્યો રે વાન ન આવે પણ શાન તો આવે જ મિત્રો અને એ શાન એવી પણ હોઈ શકે કારણ કે બાળકનો મગજ નાજુક કોમળ હોય છે એ નેગેટિવ બાબતો ઝડપથી કેચઅપ કરે છે આપણે સાદું ઉતરામ આ બધા જ બેઠેલા ખેડૂત મિત્રો છે એને અનુભવ જ હશે જ્યારે આપણે ખેતીમાં મોલ વાવીએ ત્યારે નીંદણ પહેલા ઉગે નેદ પહેલા ઉગે એ વાવવો ન પડે કોઈ દી નેદ આપણે વાવતા નથી તો એમને એમ ઉગે અને મોલની પાછળ મરી જાય મહેનત કરીને
નામ તો આવડવા જ જોઈએ. હવે તો આધુનિક જમાનો છે, સોશિયલ નેટવર્કિંગ. તમારું બાળક મોબાઈલ ઉપર શું કરી રહ્યું છે, કોની સાથે વાત કરી રહ્યું છે, એના મિત્ર મંડળ કેવા છે, તમારે સંસ્કાર સારા જ હશે, કોઈ સંસ્કાર ઉપર આંચ ન આવવા દે. પરંતુ એ સંસ્કાર ક્યારે ઓળંગી જાય? જ્યારે તમારું બાળક કોઈ દારૂડિયાની સાથે ગયું. પહેલા તો ખાલી હોટલમાં જતો હોય તો સાથે બેહે, પછી ધીમે ધીમે એક ગુટડો પીએ, ધીમે ધીમે એક ગ્લાસ પર આવે, છેલ્લે બોટલ, પછી ઘરે લઈ આવીને બોટલ પીશે, પછી બાપાનો લાડલો બગડી જશે, બાપાનો લાડલો બગડી જશે. તો ધ્યાન રાખો મિત્રો, ધ્યાન રાખો. બેનોને કોઈને ઈચ્છા છે ફાકી મૂકવાની? બીડી પણ પીતી હશે કોઈક બેન તો, જે સિગારેટ કે બીડી. એક બેન પ્લીઝ મહેરબાની કરીને ઊભા થઈ જાવ. એક બેન. બાબુભાઈ એ બીડી જે પીવે છે એ મૂકી દીધી છે. તમારે કઈ બંધાણ નથી ને? તમાકુ પણ મૂકી દીધી રામદેવભાઈ એ. બેનોને કોઈને ઈચ્છા હોય તો એક વ્યક્તિ ફાકી મૂકી જાય તો અમારું વ્યર્થ ન જાય ભાષણ. મહેરબાની કરીને એક બેન આવી જાય. અર્પમભાઈ એ ફાકી મૂકેલ છે મિત્રો. આવે છે કોઈ મૂકવા માટે? એમાં હરમાવાનું ન હોય. આવી જાવ, આવી જાવ. એક તો આવી જાવ મેરાણી, મહેરબાની કરીને એક આવો. ન્યા આવીને લઈ જાવ. હું પાકી ને આવીને લઈ જાવ. 75% તો ખાતી જશે. ભાઈઓનો આવો દાવો છે, મહેરબાની કરીને એક બેન તો આવી જાય. મહેરબાની કરીને ઇજ્જતનો સવાલ છે, આપણા ઉપર આંગળી ઉઠાવે છે મિત્રો. એક આવી જાય, એક જલ્દી મિત્રો, એક આવો. એક મેરાણીઓ મહેરબાની કરીને આવો, એક આવો. નામ નહીં લો તમારું, નાના છોકરાને ન્યાથી લઈ જાય. અમે આપી દો, ફાકી આપો. એમાં શરમાવાનું ન હોય. ખાતા તો આપણને શરમ નથી આવતી. બરી બજારમાં પિચકારી મારતા શરમ નથી આવતી તો શા માટે ઊભું થતા શરમ આવે છે? શા માટે શરમાવ છો? એક મહેરબાની કરીને આવી જાય ને મૂકી જાય. નામ કારાભાઈ ફાકી મૂકેલ છે. તાળીઓ કારાભાઈ માટે. ઈ તો જ પણ ઊભી નથી થતી કોઈ. તો બસ ખીચકાય ઈ વાત. આવે કોક આવે તો ખરી. અરે નામ હું તમારું? આ તો એક ફરે હિંમત કરે ને તો કોઈ દી પછી ખાય નહીં. સમૂહમાં ઊભા કરીએ તો હાલો. મેડમે ફાકી મૂકી દીધેલી છે. ભાન તમારું નામ? કરશનભાઈ. ભાવનાબેને ફાકી મૂકે છે. તાળીઓનો ગડગડાટ. જોરદાર તાળીઓથી વધાવો ભાવનાબેનને. આ ભાવનાબેને જેમ હિંમત કરી એમ હિંમત કરીને આવી જાવ. કરશનભાઈએ કાઈ ન કીધું અને તમને કોઈ કાઈ નહીં કહે, કોઈ કાઈ નહીં કહે. મિત્રો આ વ્યસન કેવું ભયંકર છે. કેટલા કેટલા રોગોને નિમે છે, કેટલા કેટલા રોગોને નિમે છે. શા માટે આવું કરવું જોઈએ? શા માટે આવું કરવું જોઈએ? અહીંયા આવેલામાંથી મોટી ઉંમરના વ્યક્તિઓ આવેલા છે. નાના નાના 18 વર્ષના રાજુભાઈ ફાકી મૂકેલી છે. રાજુભાઈ જેવો હિંમત કરીને કોઈ યુવાનીઓ મૂકી જાય ફાકી. કોઈ યુવાનીઓ મૂકી જાય ફાકી. યુવાનીઓના ખીચામાંથી ફાકીઓ નીકળશે મિત્રો. કોઈ તો હિંમત કરીને આવો. કોઈ તો મૂકી દીધી ભાઈએ તો. ભાઈએ મૂકી દીધી. અરે ફાકી ખાવાથી મોઢા નથી ખુલતા. ઘરનો શાક રોટલો પણ આપણે હરખી રીતે નથી ખાઈ શકતા. એ વ્યસન શું કામનું? વ્યસન શું કામનું? અરે મિત્રો તમે ઊભા ન થાવ તો કાઈ નહીં. મારા 2-3 શબ્દ સાંભળીને તમને એમ થયું હોય કે નહીં મારે ફાકી નથી ખાવી, બીડી નથી પીવી, તો મહેરબાની કરી અને તમે મૂકી દેજો, મૂકી દેજો, મૂકી દેજો. આ મારી નમ્ર વિનંતી છે તમને, નમ્ર વિનંતી. खुली पटरियों को रेल चाहिए, अंग्रेजों को पक्की जेल चाहिए और मुझे हमारे समाज विंजानी परिवार में व्यसन मुक्ति चाहिए, व्यसन मुक्ति चाहिए, व्यसन मुक्ति चाहिए. अरे जिंदगी जीवता आवड़े तो जाहो जलाली છે આ જિંદગી. અરે જિંદગી જીવતા આવડે તો જાહો જલાલી.
પૂરું થાય પછી આગળ વધીએ. હેલો. નામ બોલો તમારું. નાતીબેન રાજાભાઈ. રાજાભાઈના વાઇફ નાતીબેન પણ ફાકી મૂકે છે. તાળીઓ તાળીઓ તાળીઓ. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રીમદ ચાલુ રાખો. હેલો. આની જ મારે જરૂર છે. ઈ ભલે હોય. આ જોશે. ભલે રહ્યું એની જરૂર નથી. પછી હું નાખી લઉં. આ ચાલુ કરો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સમસ્ત વિંજાણી પરિવારના આંગણે ચૈત્રી નવરાત્રિમાં એક દિવ્ય આ પ્રસંગ થયો. નન મહોત્સવ ઉજવો. આજે આપણે રૂકમિણી વિવાહ કરવા જઈ રહ્યા છીએ અને આ મંચ પર બે દીકરીઓએ બહુ સારી વાતો કરી. દીકરી વાલનો દરિયો, બેટી બચાવો અભિયાન. નારદ મુનિએ દક્ષને કહ્યું, કથામાં આવ્યું તું, જો કોઈને યાદ હોય તો, કે એકલા દીકરા નહીં, દીકરીઓને આગળ વધારો, એનાથી વંશ વૃદ્ધિ થશે અને સમાજનું કલ્યાણ થશે. આવી કથા પણ આપણે આવી હતી. તો એની બહુ સારી વાતો આ પરિવારના આ મંચ પર થઈ. અને સમય આપણો નદીના વેણની જેમ વયો જાય છે. તો આવો, જેની રાહ જોઈને બેઠા છીએ એ રૂકમિણી વિવાહને આપણે આગળ વધારીએ. અને દ્વારકાવાળાઓ, વસુદેવ, દેવકી, બલભદ્ર, રેવતીજી, આ બધાને વિનંતી કે હવે ભાઈ તમારા કૃષ્ણરૂપી વરરાજાને લઈને માંડવામાં આવો, જાન લઈને વાજતે ગાજતે. એટલે અમે એનો વિધિ આગળ વધારીએ. અને જ્યાં સુધી જાન ત્યાંથી નીકળીને અહીંયા આવે ત્યાં સુધી લગ્ન તો કહેવાય જો લગ્ન ગીત ગવાય તો. લગ્ન ગીત ગવાય એને લગ્ન કહેવાય ને. તો એક આ લગ્ન ગીત અહીંયા સ્ટેજ ઉપરથી જ અમારા ભાઈઓ રજૂ કરશે. તમે એમને બધા સહકાર આપજો. તો એક લગ્ન ગીત ગવાય એ સમય દરમિયાન શીઘ્ર ગતિથી, જલ્દીથી જાન લઈ અને જાનૈયાઓ બધા વરરાજાને લઈને મંડપમાં પધારે. હેલો.